અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમિતા જૈન લિખિત સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યાભારતી પરિવાર દ્વારા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યપાલના તથા મહાનુભાવોના વરદ હસ્તે કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ તેમજ સમાજ માટે માર્ગદર્શક બનનાર સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે આધુનિકતાની સાથે સાથે આપણે આપણા પ્રાચીન સંસ્કારો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવોભવની પરંપરાને જાળવી રાખવાની છે। આપણે આપણા માતા પિતા અને ગુરુજનો પર વિશ્વાસ રાખીશું, યોગ્ય માર્ગે ચાલીશું અને દેશના નિર્માણમાં આપણું સિંહ ફાળો આપીશું। સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓ અને તેમના માતા પિતા માટે પણ અત્યંત ઉપયોગી અને ઉદાહરણરૂપ છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઈ કરકર, આરએસએસના હરીશ રાવલ, સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના એલબી પાંડે, अनुराग पांडे, शाळाना बाळको અને તેમના માતા પિતા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। सक्षम किशोरी, ये बहुत थोड़ी देर में इस पुस्तक को देख पाया, मुझे खुद बहुत अच्छी लगी और मैंने रास्ते में एडीसी साहब को बोला कि इस पुस्तक को थोक में मंगवाओ और मैं भी अपने गुरुकुल की बेटियों को भिजवाऊंगा, क्योंकि इसमें वो व्यवहारिक चीजें जो एक माँ की जिम्मेदारी है, जो अभिभावक की जिम्मेदारी है और स्कूल में टीचर की जिम्मेदारी है, जो एक पुत्रीवत बेटी को मान करके बताई जानी चाहिए, वो बातें इस पुस्तक में बड़ी सरलता से बताई गई है। बालकों के बीच में सबसे बड़ी कमजोरी हमारी क्या हुई है कि हम दुनियादारी में इतने व्यस्त हो गए कि बच्चों को समय नहीं दे पाते। जितना समय बच्चों को मिलना चाहिए उसका अभाव हो गया। माँ ने बालक से बचने का बहुत बढ़िया तरीका मिल गया, मोबाइल पकड़ा देती, बस इसमें उधारों में अपना काम करती, थोड़ा बहुत समय बचता वो अपने आप टीवी की ओर बढ़ जाता, बाकी दूसरे काम होते हैं। तो बालक का निर्माण उसे जन्म दे करके केवल बड़ा करना नहीं होता, माता निर्माता होती। माननीय राज्यपाल आचार्य श्री देवव्रत जी हमारे सनातन इंटरनेशनल एकेडमी में उनका आगमन हुआ। उन्होंने बच्चों के संस्कार के बारे में बहुत अच्छा ज्ञान दिया और ये जो पुस्तक है सक्षम किशोरी, इसका अनावरण किया उसने। उन्होंने इसमें जो लिखा हुआ है कि बच्चियों को किस तरीके से उनको ज्ञान देना चाहिए, उनको संस्कार देना चाहिए, उनको ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया, जो अत्यंत आवश्यक है। उन्होंने बताया बच्चों को खान पान, चाल चलन, चरित्र के बारे में ज्ञान दिया और इस पुस्तक के बारे में उन्होंने कहा इसमें इसी तरीके से किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई हैं। हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए। આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે। એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે। મયુરબેન, પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે
એમની પાસે અઢળ લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર.